હેલો તો પાર્ટી कैसे हो મજામાં છો તો મજામાં જ રહેવાનું તો આજ છે ખેતીવાડીના બ્લોગ જબરજસ્ત થઈ જાય એટલે જોવાનું ભૂલતા ને નયા હો તો લાઈક સબસ્ક્રાઈબર બને તો કોમેન્ટ પણ કરી દેજો કેમ કે ખેતીવાડીનું કામ કેવું છે એ તમને હું દેખાવાનો છું તો જો એક પણ બંદો લીંદી રહ્યો છે હું પણ મારા ખેતરમાં જઈ રહ્યો છું પાર્ટી કોમેન્ટમાં લખજો કે બ્લોગ કેસો લાગ્યો તો ગાઈઝ હું પહોંચવાસ કરું છું કારણ કે વધારે દૂર નથી ખેતર નજીકમાં જ છે જો તો પાર્ટી હું આવી ગયો છું ખેતરમાં અને કામે લાગી ગયો છું લીંદવામાં જુઓ હવે આમાં લીંદવાનું છે મારે તો ચાલો બને રહો વિડીયામાં આ છે કાળી પાઇપો ફુહારા માટે છે આ મોફળી પણ થોડી લંગાઈ છે કારણ કે એને બીમારી લાગી ગઈ છે ટીબીની અને પણ ટીબીની બીમારી લાગી છે પણ કશું હોતો નહીં એની દવાઈ મળી જશે હૈયું સડ્યું હર કે પગ ટકતો નથી મારો ગાડી હવે વિજાપુરથી અમદાવાદ જવાની સોરી ભાઈઓ કે ગીતમાં ગલત કહેવાય ગયો તો માફ કરજો પાર્ટી આવું આવું ખોડ છે તો હું લીંદવા આવ્યો છું તો પાર્ટી હું આટલે પોકી ગયો છું લેન તો જઈને જો તમને દેખાડું છું કેવી રીતે કાં ખોડ છે તમને જોવા મળશે ખોડ જ નહીં અંદર તે ખડબા ટકતા જ નહીં લેદો ઘંટ લેડે ટોપો ટોપ હેડી ગાડી કારણ કે આમ છે જ નહીં ખોડ એટલે ટોપો ટોપ જ ચાલવાની તો દોસ્તો આવી રીતે લીંદવાનું છે અમારે એમાં અંદર ખોડ નથી પણ કડબા ઠકતા નહીં એટલે કડબાની મતલબ તમે સમજી ગયા હશે તો જો મગફળીમાં ક્યાં તમને વિડીયામાં ખોડ જોવા મળતું હોય તો કોમેન્ટ કરજો મને સારી લાગે ખડબાને સારી લાગે એને તો દુઃખી લાગે એવી કોમેન્ટ કરજો તો દોસ્તો વરસાદ આવે એવું થઈ ગયું છે જુઓ જબરજસ્ત આવશે ભારે ગરમી થતી હતી પણ ઠંડુ એમ જેવું કરી નાખ્યું છે કારણ ગરમી થતી હતી પણ ઠંડક થઈ ગઈ છે કાળજી પણ ઠંડક થઈ ગઈ છે દિલમાં પણ ઠંડક થઈ ગઈ છે અને બહુ જ સારું લાગી રહ્યું છે પાર્ટીને તે આવું કામ કરવું પડે છે આટલું બાકી રહ્યું છે હવે પતાવી દઈએ હેલો ગાઈઝ ખેતર પૂરું કરી નાખ્યું છે જો પતાવી દીધું છે તો ગાઈઝ કેવું ખોડ હતું એ પણ તમને દેખાડું છું જો આમાં ખોડ જ નહોતું પણ ચોખ્ખું ચમ થાળી જેવું કરી દીધું છે એકદમ ચકાચક બનાવી દીધું છે તો આમાં ખોડ હતું એટલું મેં લઈ લીધું છે તો હવે થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે પણ વધારે નથી વધારે આવે તે પ્રોબ્લેમ થઈ જાય કારણ કે વધારે તો નથી આવ્યો પણ ચાલશે આટલા વરસાદમાં તો ચાલે જ કારણ કે મેં પતાવી દીધું છે ખેતર કોઈ પ્રોબ્લેમ નહીં તો હવે તો જવાનું છે ગામમાં ચાલો વિડીયોમાં બને રહો
કેવો લાગ્યો કોમેન્ટમાં બતાડજો દોસ્તો.